આ ટવાલનું શું છે? કેટલામાં આપશો ટવાલ? ને આ શું છે? આ ઓસાળ છે કે? હે બાયું તો ઝેરી હચ્યું આ જમાનાની પણ જીવડે ઝેરી થઈ ગયા. હા બાયું ખરે ખબર ને આ જમાનામાં બાયું બહુ ઝેરી છે બધા કી. વાહ વાહ મારા લખીમાંની ચા પી આપણે પી લીધો તો આપણે એક બે પેઢી. મારે પાણી છે લખીમાં તો તમારા ઘરમાં છે ને હેઠ છે શેઠજી ચાય લેકે આવું છે શરબત ભાઈ હાયલું આવતું હોય ને તો એ ભૂંડડાના બસા જેવું લાગે હો. બાકી જોઈ લો. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગની અંદર. ને અત્યારે ટાઈમ થઈ ગયો છે 8 જેવું ને આજે આપણે જવાનું છે સિંગડાવાળું ટ્રેક્ટર લઈને હાથી આંકવા. કારણ કે અડદ મોટા થઈ ગયા ને હાથી આંકવા જવું પડે. લખીમાં વાંચો ચા પીએ વાહ પીઓ પીઓ તમે તમારે ચા પીઓ. ચા પીધા જેવી વસ્તુ છે ને હે ને ભાઈ. અડદ મોટા થઈ ગયા એટલે હાથી આંકવા જવું પડે એમ છે ને. અત્યારમાં રોટાવેટર હાલે રોટાવેટર કેટલામાં ગેરમાં હાલતું હતું? ચોથા ગેરમાં. ભારી ધૂળ ઉડાડ્યો પણ ભાઈ આંક નહીં ગયો જરાક બધીમાં. તો આ પેપડા પડ્યા રેડી. હવે આપણું ટ્રેક્ટર છે ને ભાઈ, જે આપણે ટ્રેક્ટર બનાવ્યું ને એ તમને દેખાડું કેવું અત્યારે થઈ ગયું. હવે દેખાડવાનું હોય. જો ભાઈ જાય પડ્યું ત્યાંના વ્હીલું બધું. આના વ્હીલું છે ને ભાઈ આપણે હિંગડાવાળા ટ્રેક્ટરના છે તો એમાં અત્યારે ચડાવી દીધા. હે વેસવાનું છે તો બનાવી દઉં બીજું એટલે કેટલા નહીં ફોન આવ્યા મમ્મી ટ્રેક્ટર કે બનાવી દો અમને એમ. અમે કહીએ કે ભાઈ ટ્રેક્ટર અમને બનાવી દઈએ ટાયરું જો બધું નવું નાખીએ તો ખર્ચો વધારે બરાબર ને ભાઈ. તમે ટાયર તમારી રીતે લઈ આવી દો તમે એટલામાં બનાવી દો તમને ખબર પડે કે ભાઈ ટાયરની કિંમત કેવડી છે. ટાયર બહુ મોંઘા થાય ટૂંકમાં ટ્રેક્ટરમાં બધી માલ સામે ટાયર બહુ મોંઘા થાય. મોટરસાઇકલને તમે નાખવું હોય ને તો અમે બનાવી દઉં ટૂંકમાં સસ્તા. જો તો ટૂંકમાં જેવા લૂકવાળા ટાયર જોતા હોય ને આવા તો તમારે માની લો કે 35,000 ઉપર પ્લસ ખર્ચો આવી જાય તો અહીંયા બને 35-40. હા અને ઝીણા મોટું બગીર તમારે લોકલ ટાયર નાખવા ને તો તમારે 25 બની જાય. તો હાલો ભાઈ અમે છે ને ભાઈ મોડું નથી કરવાનું વાડીએ જાય કાં ભાઈ. હા માંડવી અમારે જોવાય મને કારણ કે માંડવીનો ભાવ એને 21,000 થઈ ગયો. બસ એક મહિનો જ હાસવી ધોળી થઈ ગયો. હાલો જઈએ અમે સીધા વાડીએ. વાડીએ પહોંચી ગયા છે ને આ છે આપણા અડદ. આમ આપણે હાથે આંકતા કયો છે તો આ પહોંચી ગયા. અડદ હારા છે અડધા હારા છે ને અડધા ટૂંકમાં છે ને બરી ગયા. એના મોટા છે ને એ ટૂંકમાં ફૂંકાઈ ગયા. કેવું થાય એવું બીજું તો શું થાય. હાલો ભાઈ જો આ ટ્રેક્ટર કે ભાઈ હાયલું આવતું હોય ને તો એ ભૂંડડાના બસા જેવું લાગે હો. બાકી જોઈ લો કેમ બાકી જો રૂટું કેમ મારે અડદમાં ભાઈ અડદ હોય કે માંડવી હાથે આંકવું હોય ને તો ભાઈ આમાં જે ટૂંકમાં હાલે ને એવું તો એક ટ્રેક્ટરમાં હાલે. આનું ટૂંકમાં હાથે આંકવામાં કાંઈ ઘટે જ નહીં કામ થશે. વાહ જોયું કેમ હાલે એક નંબર હો ભાઈ. હાલો તમે હાથે આંકી અકાઈ ગયું ખાલી એક ક્યારો છે બે ક્યારે હવે જવાનું છે ઘરે. હાલો તમે ઘરે જઈને મળીએ. વાડીએથી પહોંચી ગયો છે ઘરે. ઘરે પહોંચો ને જતાં અહીંયા ભેહું બંધાય. મારા આંખમાં જીવડો પડી ગયો છે. લાલ દેખાય કે નહીં દેખાય? તે તો અહીંયા જ પડી ગયું દેખાય છે ને. તો ભાઈ તમને કદાચ નહીં દેખાતું. અહીંયા કોઈ જીવડો પડ્યો ને હા એવી અગેન થતી હતી ટૂંકમાં આપણે આમ ભાન ભૂલી જઈએ એવી એવો દુખાવો થયો. એવા જીવડા હેરાન આજકાલને. હા બાયું તો ઝેરી હચ્યું આ જમાનાની પણ જીવડે ઝેરી થઈ ગયા. હા બાયું ખરે ખબર ને આ જમાનામાં બાયું બહુ ઝેરી છે બધા કે ભાઈ ત્યાં છે ને લગ્ન કરીને બાયું કે ભાઈ હસવાની કરવી પડે. એ હું વાતમાં સાંભળ્યું હસવા સાંભળ્યું કામ ત્રાસ બહુ છે કે લેમ ભાઈ તો મને સંભળાવતી ને હવે ખાલી બેહોનું જ કામ કરે તો કે જાતું જાતું કામ નથી કરાતો. એ જો લાકડી દેખાડવાની લખીમાં જઈ ગયા હતા. એક બીજી બાકી રહી ગઈ લાગે. હા ત્યાં હું માનતો હું છોડું તો બાંધે રેડી તો કઈ કે ભીંગ કે મારી એવા નથી કે વાંધો નહીં જા છોડ હવે તારા જેવું કોણ થાય. ઘર બાપાને કીધું હતું ભાઈ જાન રાખજો જવાબદારી તમારી. મારે ઘર બાપે કીધું એટલે બધી જાને રાખવું પડે ને. તારો તો એ ભેંસ છોડે એટલે હું બાંધી દઉં. આ ટવાલનું શું છે? કેટલામાં આપશો ટવાલ? ને આ શું છે? હા ઓસાળ છે કે? આ કેટલા વારો છે? નવો છે કે જૂનો? નવો. તો આવો ક્યાં થઈ ગયો?
જેવું છે જાવ તો લતા તો અમારે નથી લેવું ન પોહાય અમને અમીનને ન પોહાય એ ગુલાબ કેમ છે બાકી આ ગુલાબડીમાં બહુ ગુલાબ આવે ઉલીમાં આવે પણ એમાં છે ને પાણી હમણાં ઓછું પાય માથું દુખી ગયું હે તરીકો બહુ હોય મારું નામ ન લેતો કાકા આવી છે ઘીજરો ભાઈ હમણાં છે ને યાર આપણે ગાડી કોઈ સાફ કરવા નથી પુગાતું આ કોઈક નામ લખી જગદી જગ્યો ને સબસ્ક્રાઈબરે મારું નામ લખતા કે છે TISS 36 એસ કે ભડાકામાં લોગો હમણાં નહીં લાગે તમે ભાઈ રાધા લોગા થઈ જાય બધે પછી બહુ લોગા વધી જાય એમ ધૂળ તમે ખાઈ જોઈ લો ગાડી પર જોઈ લો હું ને આ ગાડી લઈને જાઉં ને ખાભોય ન મારું એ રસ્તે ઉડી જાય ધૂળ તો હા અમારે લખીમાંની ચા પી આપણે પી લીધો આપણે એક બે પેઢી મારે પાણી છે લખીમાં તો કેટલા વાગ્યા 6:30 થયા તો વડિયા લઈ વા 6 વાગે અમારે અંદર ચા બની જાય આપણે ટ્રેક્ટર વાંધો પડ્યો હું ખુલ્લું કાલ પ્રમદીમાં પાછા વ્હીલ સડી જાય માંડવી બધા ઢાંકી દીધી કેમ કે અમારા ભાવ જ નથી 21,000 પહોંચી ગયો ત્યાં 25,000 હતો ને ત્યાં દીધી નહીં ભાઈ સ્ટાર્ટિંગમાં તો ત્યાં દઈ દીધો ને તો એ વાંધો નહોતો હાલો તો મારે છે ને ખેતરમાં પાણી છે અડદને ટૂંકમાં બીજી વાર પાણી વારવું પડતું વારું હાલો તો અમે છે ને પાણી પૂરું કરીને પછી મળીએ વાહ ભાઈ વાહ આ છે વાડીનો સાચો નજારો એક બાજુ મુરલો છે ને અહીંયા કંઈક ચણે અને એક બાજુ આપણે અહીંયા પાણી છે અડદમાં વાહ બીજા દિવસનું સવાર થઈ ગયું છે ને સવારના પોરમાં છે ને અહીંયા પગથિયે બેસી ગયો લખીમાં જો અહીંયા જમવાની વાતો કરે રૂપિયા ઘટે લઈને તો પૈસા હે તો બડી બડી બાતે પૈસા ઘટે પૈસા વગર નકામ અમે બધું તો પછી અમે એમાં કંઈક ભેગા કરવા દો જાગતે જુગાર એ છે બીજું ક્યાંક જુગાર ચાલુ કરી જુગાર કરવો પડશે પૈસા ઘટે પૈસા વગર કંઈ થતું નથી અત્યારે ખાલી કહો ભાઈ પૈસા આપણે કંઈ ઘટતા નથી ગુલાબ છોડી ગયો બાકી ઢગલો થઈ ગયા કે નહીં ભાઈ તડકો હશે ને ભયંકર છે આ લાદી જો તમે આખા પગ છાડે દેખાય અહીં કેમ તૂટલા ખબર એક અહીંથી લખીમાં પડ્યા ને પછી મેં એટલું લાદી કાપ ભાંગી નાખી ને લહરી જવાય આ લાદી લાહી બહુ અહીંયાથી સડી જવાનું ચોમાસામાં એવું છે ભાઈ હાલો તો યાર થોડું ઘણું કામ છે કરી લઈએ ને પછી છે ને વાડીએ પાછું જવાનું થાય અને અમારા ઘરમાં છે ને એક હેઠ છે શેઠજી ચાય લેકે આવું છે शरबत कौन से वाला नींबू पानी चाहिए हैं रमई આમાં મોટું છે ને મોટું આમ તો તાર મોટું આમ જો તો કરે પણ જો ને જો ને કાંઈક ના આવીશું આ ટ્રાયપોડ નો ઘા આમ જો તારું મોટું છે ને આરે હામાં જોઈ લે પછી કઈ આમ જો કે નહીં પાસે તું લીંબુ શરબત મારે ખબર વખતે તો મને સેલિબ્રિટી છે કામ છે લે તો ભાઈ એવું બધી અમારે હાલતું હોય એકચ્યુઅલીમાં દાઢી બાઢી હમણાં કંઈક કરાવવી પડશે ભાઈ સારો નથી લાગતો કંઈ વાંધો ના લો આ વ્લોગને કરી અહીંયા પૂરો મળીશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય.